આપણા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે માત્ર સ્વાદ કે વાનગીનો દેખાવ પૂરતા નથી હોતા, પરંતુ એના ઘણા બધા બેનિફિટ્સ હોય છે. તો ચાલો એવી જ વસ્તુઓનો યુઝ કરીને આપણે એક ઇમ્યુનિટી બૂસ્ટર ચા બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો એ ચા બનાવવા માટે મેં અહીંયા લીધેલું છે ફુદીનો, તુલસીના પાન, અદરક અને કાળા મરી. અહીંયા મેં 10થી 15 જેટલા ફુદીનાના પાન, 8થી 10 જેટલા તુલસીના પાન, 7થી 8 જેટલા કાળા મરી અને 1 ઇંચ જેટલો અદરકનો ટુકડો લઈ લીધેલો છે. એને આપણે ખાયણીમાં એડ કરી અને સરસ રીતે પેસ્ટ બની જાય ત્યાં સુધી આપણે એને વાટી લઈશું. આપણા શરીરમાં 3 પ્રકારના દોષ હોય છે, જેમ કે વાત, પિત્ત અને કફ. આ પ્રકારના દોષ જો આપણા શરીરમાં વધી કે ઘટી જાય તો આપણને આપણા શરીરને નુકસાન કરે છે. તો એને બેલેન્સ રાખવા માટે આ 4 ઇન્ગ્રેડિયન્ટ્સ છે ખૂબ જ ઉપયોગી છે. આપણે અહીંયા એક પેન લઈ લઈશું અને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને એમાં આપણે અડધીથી પોણી ચમચી જેટલું ચાની ભૂકી છે તે લઈ લઈશું અને એમાં અડધી ચમચી જેટલું શુગર એડ કરીશું. શુગર આપણે અહીંયા ઓછી જ લઈશું તો આનો બેનિફિટ છે આપણને વધારે મળે. હવે આપણે એને મીડિયમ ગેસ પર સરસ રીતે ઉકળે ત્યાં સુધી રવા દઈશું અને એ ઉકળી જાય ત્યારબાદ આપણે અહીંયા પેસ્ટ જે બનાવી હતી એને એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ એને પણ ઉકળવા દઈશું. આ 4 ઇન્ગ્રેડિયન્ટ્સ આપણને કઈ રીતે ઉપયોગી છે તો કે તેમાં એ છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, પાચન શક્તિ, તેને સુધારવામાં મદદ કરે છે અને એ આપણને શરદી, ઉધરસ, તાવ એવા વાયરલ જે સિઝન બદલે ત્યારે વાયરલ થતા હોય છે તેમાં પણ એ ખૂબ જ રાહત આપે છે. અને તે સિવાય ગેસ અને એસિડિટીનો જેને પ્રોબ્લેમ હોય તેને પણ આ ખૂબ જ ઉપયોગી છે. ફુદીનામાં છે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેથી તેને દવાઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એ જ રીતે તુલસીના બેનિફિટ્સમાં જોઈએ તો એ સ્ટ્રેસ રિલીફ કરે છે. એ સિવાય તે સ્કિન અને હેર માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને એક એન્ટી એજિંગ તરીકે પણ કામ કરે છે અને બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે. અહીંયા હું દૂધ એમાં એડ કરી રહી છું. અડધો કપ જેટલું દૂધ છે. તમને કાળી ચા ફાવતી હોય તો ડેફિનેટલી તમે કાળી ચા જ બનાવશો, પણ મારી જેમ ઘણાને કાળી ચા ન ફાવે તો તમે એમાં દૂધ પણ લઈ શકો છો, પણ ઓછા પ્રમાણમાં આપણે દૂધ એડ કરીશું. હવે દૂધ એડ કર્યા પછી પણ આપણે એને ઉકળવા દઈશું સરસ રીતે 2 થી 3 મિનિટ સુધી લો ટુ મીડિયમ ગેસ પર, અને 2 થી 3 આવી રીતે ઉફાણ આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. જેવી રીતે આપણે આગળ તુલસી અને ફુદીનાના બેનિફિટ્સ જોયા તેવી રીતે આદુનું બેનિફિટ્સ જોઈએ તો તે મોર્નિંગ સિકનેસ હોય છે, જે ઉલટી ઉપકા જેવું આપણને થતું હોય તેમાં પણ ખૂબ જ રાહત આપે છે અને લેડીઝને પીરિયડ્સ દરમિયાન દુખાવો થતો હોય છે તેમાં પણ ખૂબ જ રાહત આપે છે અને બ્લોટિંગમાં પણ ફાયદો થાય છે. અને એવી જ રીતે કાળા મરીનો ફાયદો જોઈએ તો આપણા શરીરમાં રહેલો પિત્ત દોષ છે તેને પણ બેલેન્સ કરે છે અને એવી રીતે ઘણા બધા રોગોમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ચાને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર કરજો. અને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, આપણી ચા છે તે રેડી છે. આપણે હવે એને કપમાં સરસ રીતે ગાળી લઈશું અને કોઈ પ્રેગ્નેન્ટ લેડી હોય તો તેને આ ચાનો ઉપયોગ કરવો કે નહીં તે ડૉક્ટરની સલાહ લઈને તમે કરી શકો છો. દેખાવમાં એકદમ નોર્મલ એવી પણ ઘણા બધા ફાયદાઓથી ભરપૂર ચા આપણી રેડી છે. આ ચાની રેસીપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે. આ ચાને તમે સવારે, સાંજે ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. તમે આને 3 થી 4 વખત જેમ વધારે ઉપયોગમાં લેશો તેવી રીતે આના બેનિફિટ્સ તમને મળશે. થેન્ક્સ ફોર વોચિંગ.